અમેરિકાની જેલોમાં બંધ હજારો ભારતીયો અને ગુજરાતીઓ માટે આશાનું એક નવું કિરણ સામે આવ્યું છે. શું તમે જાણો છો કે વોરંટ વિના થયેલી ધરપકડને કાયદાકીય રીતે પડકારી શકાય છે? એક એવી ગુપ્ત કાનૂની રણનીતિ જેણે સેંકડો લોકોને જેલના સળિયા પાછળથી આઝાદી અપાવી છે. વેરોનિકા એસ્કોબાર જેવો કિસ્સો શું તમારા સંબંધીને પણ બચાવી શકે? જુઓ આ વિશેષ અહેવાલ. અમેરિકામાં ટ્રમ્પ વહીવટ હેઠળ 2025માં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અત્યંત કડક બન્યું છે. 20 જાન્યુઆરીથી 15 ઓક્ટોબર 2025 સુધીમાં અંદાજે 75,000થી વધુ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. આમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતીય મૂળના લોકો પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી ઘણા લોકોની ધરપકડ વોરંટ વિના કરવામાં આવી છે? અમેરિકન કાયદા મુજબ જો કોઈ વ્યક્તિનો ક્રિમિનલ રેકોર્ડ ન હોય અને તેની ધરપકડ વોરંટ વિના થઈ હોય તો તેને હેબિયસ કોર્પસ પિટિશન દ્વારા ફેડરલ કોર્ટમાં પડકારી શકાય છે. તાજેતરનો વેરોનિકા એસ્કોબારનો કિસ્સો આનું જીવંત ઉદાહરણ છે. 34 વર્ષીય વેરોનિકા 2007થી અમેરિકામાં રહેતી હતી. 27 સપ્ટેમ્બર 2025ના રોજ જ્યારે તે પોતાની દીકરીને ચર્ચમાં છોડીને ગેસ સ્ટેશન જતી હતી ત્યારે ફેડરલ એજન્સે તેની પાસે વોરંટ ન હોવા છતાં ધરપકડ કરી લીધી. તેને શિકાગોના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી. તેના પર ડિપોર્ટેશન માટે દબાણ કરવામાં આવ્યું. પરંતુ વેરોનિકાએ હિંમત ન હારી નેશનલ ઇમિગ્રન્ટ જસ્ટિસ સેન્ટરની મદદથી ફેડરલ કોર્ટમાં અરજી કરી. જજે સ્પષ્ટપણે ચુકાદો આપ્યો કે વોરંટ વિનાની આ ધરપકડ બંધારણીય નથી અને વેરોનિકાને ડિસેમ્બર 2025માં જેલમાંથી મુક્ત કરવામાં આવી. આ રણનીતિ હવે નવા ગુજરાતીઓ માટે પણ કારગત નીવડી રહી છે. આંકડા દર્શાવે છે કે 2025માં ધરપકડ થયેલા લોકોમાંથી લગભગ 24,000 લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો. લાંગ આઇલેન્ડમાં રહેતી 60 વર્ષીય ગુજરાતી મહિલા બેબલજીત કૌરનો કિસ્સો પણ આવો જ છે, જેમને ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ડિટેન કરવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે જો તમારી પાસે કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ન હોય, તમે વર્ષોથી અમેરિકામાં રહેતા હો અને તમારો પરિવાર ત્યાં હોય તો તમે જેલમાંથી છૂટવા માટે પાત્ર બની શકો છો. જો કે આ પ્રક્રિયા થોડી ખર્ચાળ છે. લીગલ ફી પેટે $5,000થી લઈને $20,000 સુધીનો ખર્ચ થઈ શકે છે. યાદ રાખવું જરૂરી છે મિત્રો કે જેલમાંથી છૂટવાનો અર્થ એ નથી કે તમારો ઇમિગ્રેશન કેસ પૂરો થઈ ગયો. કોર્ટમાં લડત તો ચાલુ જ રહેશે. ACLU અને NIJC જેવા સંગઠનો આવા કેસોમાં ગુજરાતી સમાજને મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 300થી 700 જજોએ વધુ કેસોમાં સરકાર વિરુદ્ધ ચુકાદા આપીને નિર્દોષ લોકોને મુક્ત કર્યા છે. જો તમારા કોઈ સ્વજન આવી મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક કાનૂની સલાહ લેવી અને ધરપકડના પુરાવા જેવા કે બોડી કેમ વિડીયો એકઠા કરવા ખૂબ જરૂરી છે. શું તમે અથવા તમારા કોઈ પરિચિતે ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે? કાનૂની જાગૃતિ જ આ મુશ્કેલ સમયમાં તમારો સૌથી મોટું હથિયાર બની શકે છે. આ માહિતી વધુમાં વધુ ગુજરાતી લોકો સુધી પહોંચવા વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.